કેટલા સમયથી પગની તકલીફ છે. દવા કરાવી છતાં પણ સારું નથી થતું. સમજ નથી પડતી કે હવે કેવી રીતે ઈલાજ કરાવવો. છે ને ઈલાજ મારી પાસે? મમ્મીજી તારી પાસે ઈલાજ હોય તો કે ને. આ કેટલા વર્ષથી હેરાન થાઉં છું. મફતના રોટલા તોડીએ ને તો હેરાન જ થાય. અને આ શું, પગ પર પગ માંડીને અહીંયા આરામથી ખાટલે બેસી ગયા છો. જમવાનું કોણ બનાવશે? બેટા ખબર તો છે કે મારાથી ચલાતું પણ નથી, તો પછી રસોઈ બનાવવાની વાત એક બાજુ રહે. તો એટલે આજે તમે મને ભૂખી રાખશો એમ? મારા જ બાપના પૈસા આવે છે આ ઘરમાં અને મને જ ભૂખી રાખશો એમ? હા, આટલો બધો રૂપિયાનો ઘમંડ સારો નહીં દીકરા. અને બાપના પૈસા આવે છે, બાપના પૈસા આવે છે, દર વખતે તો આવી રીતના મેણા ટોણા માંગે છે. તો ખોટું કીધું કઈ? આ તમારા દીકરાઓ એને તો કમાવાની કઈ પડી છે નહીં. એક ફૂટી કોડી કમાઈને ઘરમાં દેતા નથી. અને મારા બાપા જે કઈ પણ અહીંયા આપે છે એ પૈસે તે તમે લોકો મોજ કરો છો. તો ઘમંડ તો હોય ને, શું કામ ના હોય? હા, ઘમંડ કરતા તો ગર્વ છે મને મારા પિતા ઉપર કે જે એના ઘરનું તો પૂરું પાડે પણ મારા સાસરી વાળાનું પૂરું પાડે છે. બોલો સ્વીટી, તું આટલું જોર જોરમાં બોલી સોસાયટી વાળાને બધાને રાજી કરે છે. લોકોને ન ખબર પડતી હોય તોય પડી જશે. એટલું માથું દુખે ને મારું જ્યારે જ્યારે તમારો લેક્ચર સાંભળું ને. એની કરતા તમારા પગ ચલાવો અને થોડું કામ કરી લ્યો ને તો આ મારે રોજ રોજની લપ મટે તમારી હારે. અને તમે શું કહેવા માંગો છો કે આજે રસોઈ તમારાથી નહીં બને તો હું બનાવું એમ? હું બનાવું, મને ખબર છે આ તમારા મગજમાં છે ને એ જ વિચાર છે. એટલે શું તમે શું સમજો છો? આ ઘરની નોકરાણી છું એમ? નોકરાણી છું આ ઘરની? ક્યારેક ઘરની દીકરી કે હો નોકરાણી નો કહેવાય. એની ફરજમાં આવે છે કે પોતાનું ઘર સંભાળવું અને ઘરના જેટલા પણ કામકાજ હોય એને સંભાળવા. ફરજમાં આવે ને તો જરાક તમારી આ મોટી વહુને સમજાવો ને. એનો તો આટલો વેટ એકનો જીભડો છે, બોલવામાં પાછી પડે એમ નથી ને વાસણ પછાડવામાં તો જરાય પાછી પડે એમ નથી. કાંઈક કહીએ એટલે એ વાસણ પછાડીને હાલતા થઈ જાવ. એને કયો ઊભી થઈને કામ કરે. બાકી આમ જો મફતના રોટલા અહીંયા તોડવા હોય ને તો આ ઘરમાં કોઈ જગ્યા નથી, કોઈ ની પણ નહીં. શું બોલે છે? તને કે એનું ભાન છે? બહુ ઉઠીને પોતાના ઘરના વડીલોને આ મફતના રોટલા તોડવા, ઘરમાંથી કોઈ જગ્યા નથી, આ શું બોલવાની રીત છે બેટા? મને છે ને તમારા મોઢામાંથી બેટા તો કહેતા જ નહીં હો ને. કેમ કે ના તો તમે મારી માં છો કે ના હું તમારી દીકરી. સાસુ છો ને સાસુ બનીને જ રહ્યો. ખોટો છે ને પ્રેમ જતાવવાની કોશિશ ના કરો. જાણું છું કે તારી સાસુ છું, પણ આ લગ્ન પહેલા તો એવું કહેતી હતી ને કે તમે મારા સાસુ નહીં પણ તમે મારા મમ્મી છો. તો લગ્ન પહેલા એ નક્કી કર્યું તું કે મારા બાપના ઘરેથી પૈસા આવશે? લગ્ન પહેલા એ નક્કી થયું તું મમ્મી? એ પણ નક્કી કરી લેવાય ને કે હા બેટા હું તારી માં બનીને તો રહીશ પણ તારા ત્યાં બાપા છે બેઠા છે ને એને છે ને મારા ઘરનું બધું ભરણ પોષણ કરવું પડશે. આ નક્કી થયું તું? નહીં ને? તો તમારી જીભડીને લગામ આપો. અને ખોટું છે ને મને વધારે પડતું બોલવા ઉપર મજબૂર ના કરો કે જે આ તમારા કોમળ કાન સાંભળી ના શકે. કહેવાય છે કે કળિયુગમાં જે પણ કર્મ કરો ને એ અહીંયા ને અહીંયા ભોગવવાના છે. જેવા કર્મ કરો એવું અહીંયા ભોગવવું પડશે. એટલા માટે વડીલોની હાય ન લે. હજી પણ કહું છું. હે મમ્મી, તો તમે કંઈક એવા કર્મ કર્યા હશે ને કે તમારે અહીંયા ભોગવવું પડે છે. જુઓ ને તમારે તો ખાટલામાંથી ઊભા પણ નથી થવાતું. કેમ? તમે કોઈને એવા હેરાન કર્યા છે? આ લવારી છે ને કારણ વગરની બંધ કરો. અને આ નાટકો છે તમારા પગ દુખવાના. જેવી મને આમાંથી જોઈ જાય ને આ મારો પગ શરૂ થઈ જાય. બાકી એ ટેસડા હોય છે તમારે. જમવાનું તો આજે તમારા હાથનું જ ખાઈશું. પણ બેટા પણ નહીં. ઊભા થાવ ને જાઓ જમવાનું બનાવો. મસ્ત છે ને ટેસ્ટી બનાવજો. ત્યાં સુધી હું થોડીક વાર આરામ કરી લઉં. તમારી સાથે લપ કરી કરીને મારું તો માથું દુખી ગયું. અરે ઊભા થાવ. જાઓ છો.
એક વાતે ખબર જ નથી પડતી. કેમ બેટા શું થયું? હવે તો છે ને મારે ફેસલો જ કરી નાખવો છે. ફેસલો કરી નાખો છે? કેમ? મને એવું થાય છે ને કે હવે મારે સ્વીટી સાથે ના રહેવું જોઈએ, એને છૂટાછેડા દઈ જ દેવા જોઈએ. છૂટાછેડા? બેટા સાગર, મને ખબર છે ઘરનું વાતાવરણ હવે બહુ ગરમ છે અને તંગ થતું જાય છે રોજે રોજ. પણ બેટા એની સાથે છૂટાછેડા લેવા એનું સમાધાન નથી, અરે પણ- એનું સોલ્યુશન નથી. પણ બા તમે જ વિચારો ને, જ્યારે જુઓ ત્યારે બસ એક તો ઘરમાં ઝઘડા કરવા, ઘરમાં એનું પોતાનું ચલાવવું, એને જ હું પણ આની જીતે રહેવું છે અને ઘરના બીજા સભ્યોને કંઈ ગણવા જ નહીં. તો એવા વ્યક્તિ સાથે આપણે કેટલો સમય સુધી રહી શકીએ? મને પણ અત્યાર સુધી એવું જ લાગતું હતું કે આજે સુધરી જશે, કાલે સુધરી જશે, થોડાક દિવસ પછી સુધરી જશે. પણ જે વ્યક્તિને સુધરવું જ નથી, હંમેશા આપણને જ હેરાન કરવા છે, એ વ્યક્તિ સાથે રહેવા કરતાં તો છૂટાછેડા આપી દેવા સારા. ના ના, છૂટાછેડા ન અપાય. આપણે બધા જાણીએ જ કે એના મગજ ઉપર પૈસાનો પાવર છે, પૈસાની ચરબી છે, પૈસાની ગરમી છે. તો બેટા આપણે તો એ વિચારવાનું કે હવે એ ગરમી એની ઉતારવી કેવી રીતે. છૂટાછેડા લેવાથી એ બીજા ઘરે જશે તો ત્યાં પણ આ જ થવાનું છે ને. તો કેટલા ઘર આવી રીતે બરબાદ થશે. એના કરતાં આપણા ઘરમાં આવી છે ને તો આપણે જ કંઈક એવો રસ્તો કાઢીએ કે એ સુધરી જાય. અરે પણ બાપ, એની સાથે શું કામ મગજમારી કરવી જોઈએ? આપણે છૂટા થાય એટલે છૂટું, બાકી જેને જ્યારે જેની સાથે જેમ કરવું એમ ભલે ને કરતી. ના, આપણે છૂટા થઈએ, આપણે છૂટું કરીએ એટલે આપણે છૂટા. પછી ગામમાં આપણી આબરૂનું શું? એને આબરૂની નથી પડી, પૈસાવાળાની દીકરી છે ને, પણ આપણને તો પડી છે. તો એના કરતાં આપણે એવું ભીનું સંકેલી લઈએ કે સાપ મરે અને લાઠી પણ ન તૂટે. અરે પણ બાપ, જો એ આપણા ઘરમાં રહેશે ને તો પણ આજ નહીં તો કાલ સમાજમાં આપણી બદનામી જ કરવાની છે, એ સરખી રીતે રહેવાની નથી. ના બેટા, તું મારો દીકરો થઈને આટલો જલ્દી હાર માની લે? ના ના, તોફાન આવ્યું હોય ને તો એને કેમ સમાવવું એ આપણે નક્કી કરવાનું હોય. એ તો આવ્યા કરે. અને ઘી જો સીધી આંગળીએ ન નીકળે ને તો આંગળી વાંકી કરીને કેમ ઘી કાઢવું ને એ મને સારી રીતે આવડે છે. સારું, જો તમારા મગજમાં કંઈ વિચાર આવતો જ હોય ને તો કરીએ કંઈક એવું. હા, બાકી હું તો છે ને આ બાઈથી સાવ કંટાળી ગયો છું. તું નહીં, આખું ઘર કંટાળ્યું છે. હું પણ. ભલે મારે બીજા કોઈ વ્યવહાર નથી કરવાના, વહીવટ નથી કરવાનો, પણ મારે જોવાનું તો ખરું ને નજર સામે. એટલે હું જોઉં છું. એકેયના મોઢા પર હાસ્ય નથી, બધાના મગજ તંગ છે એને લઈને. ઓલું કહેવાય ને બા કે ઘરમાં પૈસા ન હોય ને તો ચાલે, હાડતું બટકું રોટલો ખાય અને માણસ જીવી લે, પણ જો ઘરમાં શાંતિ ના હોય ને તો એ 5 મિનિટ પણ ના ચાલે. સાવ સાચી વાત છે. ઘરમાં શાંતિ ન હોય ને તો પકવાન પણ ઝેર બની જાય, અને જો શાંતિ હોય ને તો ઠંડા રોટલાનું પણ સારામાં સારું લોહી બને. એ તો વાત છે બા, એટલા માટે જ હું તમને આ કહેતો હતો કે મારે આનાથી અલગ થઈ જવું છે. પણ તમે કહો છો કે તમારા મગજમાં કંઈ વિચાર છે તો હવે આપણે એવું જ કરીશું. હા, મારી ઉંમર, મારો અનુભવ જો અત્યારે કામ નહીં લાગે તો પછી ક્યારે કામ લાગે? અરે ભલે ને આપણા ઘરમાં આ પહેલી વખત આવ્યું છે વાવાઝોડું, પણ દુનિયાના ઘણા કેસ એવા જોયા છે અને ઘણા કેસ મેં ઉકેલ્યા પણ છે. આપણો પણ ઉકલી જશે. શાંતિ રાખ. જો હું કહું ને એમ કરવાનું. અહીંયા વાહ વાહ વાહ, અરે તમે તો છુપા રુસ્તમ નીકળાઓ. મને ખબર નહોતી કે તમે આવું પણ વિચારી શકો. હા બા, પાક્કું 100% હવે આવું જ કરવું છે આપણે. બસ મને ખબર જ હતી, પણ મેં વિચારેલું કે હુકમનો એકો મારી પાસે છે ને એ શોખથી હું છેલ્લે જ ભાંગીશ. હા હા, બસ
ખુશ મારો દીકરો? ખુશમ ખુશ બા. સુઈ જઈએ હવે. ક્યારે આ કપડા મેં હા શું બોલ ને. સુઈ જઈએ હવે સાંભળું હો મેં આ તમને અરે કઈ પણ બહારથી આવ્યો ને ડાયરેક્ટ આ કપડામાં બેસી ગયો ને એવા ઝુલાવતા હતા ને મને એમ છું ઘડે કે આવીને સુઈ જાવ. પણ તમને કઈ થોડું કઈ છે પપ્પા? સાગર હજી સુધી ઘરે નથી આવ્યા. આમ જુઓ તો ખરી કેટલા વાગી ગયા છે. તમારો દીકરો છે તોય તમને જરાય એની ચિંતા નથી. મારો દીકરો હતો મતલબ હવે હા મારો દીકરો હતો જ્યારે લગ્ન થઈ જાય ને પછી એની પત્નીની જવાબદારી હોય કે આ પતિ ક્યાં જાય છે કેટલા વાગે આવે છે પછી તો મા બાપને ક્યાં કોઈ ગણેશ છે એટલે તમે શું મને સંભળાવો છો? એટલે સંભળાવવાનું ન હોય જે સત્ય છે ને એ હકીકત કહું છું. તો લગ્ન થયા પછી તમારો દીકરો નથી રહ્યો તમે એમ કહેવા માંગો છો? મારો દીકરો મારો જ છે અને તમે દીકરાની વહુ છો એટલે બી તમે પતિ પત્ની થયા તો તમને તો ખબર હોવી જોઈએ ને કે આ મારો ધણી ક્યાં જાય છે શું કરે છે કોને મળે છે કેમ હજી આવ્યો નથી કેમ મોડું થયું એ બધા એના પ્રશ્નના ઉત્તર મારે તમારી પાસે માગવાનો હોય તમારી મારે પાસે ન માગવાના હોય. જુઓ પપ્પા આ ખોટી લપ કરવા કરતા બહાર જઈને તમે સાગરને ગોતશો ને તો વધુ સારું રહેશે. ઠેક હવે તમારા ધણીને હું ગોતું એમ ને પછી તમારો ધણી આ આવે એટલે એની હારે ફાવે તમે વર્તન કરવાનું એની કરતાં એ જ્યાં હશે ત્યાં શાંતિથી જે બેહતો તો હશે. આ કેવી વાત કરો છો તમે? ફાવે એવું વર્તન એટલે મેં વળી શું વર્તન કર્યું એની સાથે? બસ જો એ જ તમને ખબર નથી ને વાંધો ત્યાં જ આવે છે. તમે હું વર્તન કેવું ખરાબ નથી કરતા ફાવે એમ બધાને ખીજાવાનું તમારા પપ્પાને પૈસાનો પાવર બધાને બતાવવાનો અરે જે કામ તમારે કરવાનું હોય એ જેઠાણી કરે તમારી હાહુ કરે તમે તો જેમ આમ કેમ મોટો મોટો સાહેબો એવી રીતે તમે આ ઘરમાં વર્તન કરો છો. જુઓ પપ્પા તો મારું વર્તન હા અમુક અંશે હું માનું છું કે હશે ખોટું પણ મારા પપ્પાના પૈસા તો આ ઘરમાં આવે જ છે તો તમને ખબર જ છે ને. અરે તમારા પપ્પા તો પાંચમાં પૂછાય એવા વ્યક્તિ છે એ તો જરીક વિચાર કરો. હવે એ લોકોને શિખામણ દેતા હોય મંચ ઉપર બેહી બેહીને બધાને શિખામણ દેતા હોય કે દીકરીને ઘરમાં કેમ રહેવું જોઈએ. દીકરી સાસરે જાય ને એટલે પછી એને આપણે બહુ એમાં દખલગીરી ન કરવાની હોય અને દીકરીને એવી શિખામણ દેવી જોઈએ કે તું દીકરી ગમે ત્યાં સાસરે જા ત્યાં તડકો હોય કે છાંયડો હોય ગરીબી હોય કે અમીરી હોય ગમે ત્યાં જા તારે બધાને ખુશ રાખવાના એ ઘર આપણું જ છે એ ઘરને મંદિર બનાવવાનું એવી બધી શિખામણ દેતા હોય. હવે હું જેમ જઈને સમાજમાં એમ કહું કે આ જે ભાઈ બોલે છે ને આ પરબતભાઈ એની દીકરી છે ને અમારા ઘરમાં છે ને ઘર હળગાવે છે આ બોલે એવું કાંઈ નથી એની દીકરી પાળતી તો એની હું આબરૂ રહે. પણ મને એમ થાય હવે આ ભગવાન જેવા માણસને આબરૂ હું કાઢું તો હું પાપમાં પડું પાપમાં મને એનો વિચાર આવે છે એટલે હું કાંઈ બોલતો નથી. બાકી હું હોતે ને એવી રીતે બોલી શકું કે આ હાવ ખોટો માણસ એમ હોતે ને બોલી શકું પણ મારે આ જીભ નથી ઉપડતી કાંટા લાગે મારા જીભમાં એવું બોલું ને તો. અને તમે એની હગી દીકરી છો છતાંય તમને એનો પાવર છે. હજી આ વાતને જો એને ખબર પડે ને તો એને કેટલો પસ્તાવો થાય. હવે પપ્પા ત્યાં સુધી પહોંચવાની જરૂર નથી. આપણે એ બધી વાત પછી કરીએ ને. હા અત્યારે મેન મુદ્દો એ છે કે સાગર ઘરે આવ્યા નથી તો પછી પપ્પા આપણે પોલીસ કમ્પ્લેન કરી દઈએ. પોલીસ કમ્પ્લેન કરવી એટલે પોલીસ કહે તમારા ઘરમાં શું કાંઈ ઝઘડા હાલતા હતા એમ પહેલાં પૂછે સમજ્યા. એટલે આપણે તો જે હોય તો આ બૈરાઓ તો હાસું જ કહેવાના છે. તમારે હાહુ જેઠાણી બધા હાસું જ કહેવાના છે કે હા એની પત્નીને કે બહુ ભળતું નહોતું અને એની ખીજાયા કરતી હતી ને એમ કહેવાના જ છે. એટલે તરત જ પેપરના પાને આવે કે પત્નીના ત્રાસથી પતિએ ઘર છોડ્યું. આ કેવી વાત કરો છો પપ્પા? જે વસ્તુ છે નહીં તમે બોલો નહીં. અને મારા ત્રાસથી મેં એવો કયો ત્રાસ આપ્યો હે તો એને મારા ત્રાસને લીધે ના ઘર થોડી એમ છોડીને જાય? કેવી વાત કરો છો તમે? હા તો ઘર છોડી નથી ગયા એ તમને ખબર જ છે તો પછી શું કામ આવી બધી ચિંતા કરવાની હોય. અત્યારે નહીં આવે તો કલાક પછી આવશે કલાક પછી નહીં આવે તો 2 દી પછી આવશે 2 દી પછી આવશે મહિના પછી આવશે તમને આવી જાય ને ઘર નથી છોડ્યું એમ તમે જ કહો છો તો મને શું કામ પૂછો છો? 2 દી પછી ને મહિના પછી મને સાગર આજે ને આજે અહીંયા જોઈએ. હા તો મંત્ર જાપ કરાવો અને ભગવાનને કહો કે મારે સાગર આયા ને આયા જોવે. આ તમે લોકો કેવા છો હે? તમારા છોકરાના ખોટા કામમાં તમે એનો સાથ આપો છો. ખોટો કામ નથી એ બિચારો શું કરે એમ આ ઘરમાં આવીને એને કંઈ શાંતિ નથી અને બહાર રહે તો બહાર ઘડીક બે ઘડી શાંતિથી બેહી તો એ કે એમ માણસનો હરેક માણસની સંપત્તિ શું ઘર કહેવાય ભલે ઝૂંપડું હોય કે મહેલ હોય એ આવીને શાંતિ લે
પણ તમે આ ટક 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 કર્યા કરો અને ફાવે એમ બધાને વર્તન કરો ને એ બધું જોવે ને એટલે એને આમ મંદિરથી હળગતો હોય એટલે ઘડી બે ઘડી શાંતિ લેવા જોશે. વાહ, એટલે તમને ખબર છે ને તમારો દીકરો ક્યાં ગયો છે? ખબર છે ને તમને? મને કાંઈ નથી ખબર. તો તમે કેમ એમ કીધું કે બે ઘડી શાંતિ લેવા ગયો છે? તો જ નો એવો હોય ને આયા લ્યો, એ તો દેખીતી વાત છે. આ શું કામ ન આવે? કારણ કે એને શાંતિ લેવી હોય, માને અળગાવવું હોય ને હળગવું હોય ને તો જ એ ભઠ્ઠામાં હાથ નાખે. એટલે હવે હવે શું થશે? આ સાગરને કઈ થઈ તો નહીં ગયું હોય ને? મારે વાત કરવી પડશે. હું મોટા ભાઈને ને એને જઈને વાત કરું. હા, એ તો ગોતવા જશે. કેટલી એની ભૂલ છે તો એને ખબર નથી કે એટલે હું ત્રાસ કરું છું. હવે કેવું લાગે છે? સારું છે. હા, સારું થઈ જાય. હા, અશોકભાઈ. હા, બોલો ને. હા, અરે ભાભી, તમને હજી સુધી તબિયત સારી નથી થઈ? ના, તબિયત તો જરાય સારી નથી, પણ હા અત્યારે કઈ કામ નહીં કરવું. જો એને મજા નથી પિતા. હા, તો મેં ક્યાં તમને એમ કીધું કે અહીંયા કઈ કામ કરાવવા માટે આવી છું? અરે મારે પર્સનલ કામ છે તમારા લોકોનું, એટલા માટે હું અહીંયા આવી છું. પર્સનલ કામ? હા, એવું તે કેવું પર્સનલ કામ છે કહે છો તમે? અશોકભાઈ, હા, જો સાગર છે ને એ હજી સુધી ઘરે નથી આવ્યા. એનો કોઈ અતો પતો છે નહીં. જાઓ ને તમે જરાક બહાર જઈને ગોતો ને. ક્યાં છે? લે, એમાં બહાર જઈને ગોતવાની ક્યાં જરૂર છે? હા, તમે કાંક બે શબ્દ એવા બોલ્યા હશો જેનાથી એને દુઃખ લાગ્યું હોય છે એટલે એ જતો રહ્યો હોય છે, પાછો આવી જાય. પણ હા, એટલું કહું કે માણસ જ્યારે કંઈક ધંધામાં નુકસાની જાય કે ઘરવાળા કોઈ વ્યક્તિ હોય એનાથી કંટાળી જાય ને ત્યારથી અવળું પગલું પણ ભરી શકે. ભાઈ છો કે શું છો તમે એના? હે, જે ફાવે એમ શબ્દ બોલો છો. કેમ? હે ભગવાન, એક તો નથી ગોતવા જવા અને ગમે તે માડું બોલવું છે, અને તમે એમ કહો છો ને કે એને મારીથી કઈ ખોટું લાગે. આજ સુધી સાગરને મેં ગમે એટલું કીધું હશે ને તોય તે એને કોઈ દિવસ મારી વાતનું ખોટું નથી લાગ્યું. એણે તો ઘણાય તમારા કડવા ઘૂંટડા પી લીધા છે, પણ એક વાત ખબર ન હોય તો કહી દઉં કે માણસ આપણને ગમે નહીં એવા શબ્દ કોઈ વ્યક્તિ આપણને કહે ને ત્યારે એક હારે બધો ઢગલો થાય છે અહીંયા, પણ એક દિવસ એ ઠલવાઈ પણ જાય છે. આ વાત યાદ રાખજો. માણસમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે. હા, તો એવા બધા વળી હું એની પાસે કામ નથી કરાવતી કે રોજ મારતી પીટતી નથી કે સહન કરવું હોય ત્યાં સુધી કરે. તો બે પછી લપ મૂકો ને. કેવા ભાઈ છો? ભાઈ થઈને આવું બધું બોલવા કરતા બહાર જઈને એને ગોતતા હોય તો એ બધું સારું પડે ને. તમારા પતિ છે, જાઓ ગોતો. વોટ? હા, આ શું બધું લગાવી માંડ્યું છે? બાર પપ્પા એમ કે છે તમારા પતિ છે, તમે અહીંયા એમ કહો છો. આ બાપ છે, એ બાપ કહેવાને લાયક નથી અને ભાઈ ભાઈ કહેવાને લાયક નથી. અને તમે હું એની ઘરવાળી કહેવાને લાયક છો? નકટાઓ છો તમે લોકો, સાવ નકટાઓ. હજી શરમ જેવું નથી. પોતાનો ભાઈ બાર છે, ક્યાં છે, ગુમ થઈ ગયો છે, ખાલી પત્ની એકને જ ચિંતા છે, બાકી બાપને ને ભાઈને તો જરાય ચિંતા નથી. ચિંતા બધાયને હોય. હા, ચિંતા હોય એટલે જ બેઠા છો આવી રીતના પોતાની પત્ની સાથે. અહીંયા માથા દબાવવા છે. ભાઈને કઈક થઈ ગયું તો તમારા કારણે જ હું એનું માથું દબાવું છું. આખો દી બસ ટોર્ચિંગ જ કરો છો એને. હા, આ કામ કરી નાખો, પેલું કામ કરી નાખો. આ તમે હું માંડ્યું છું? એટલે તમે લોકો ભૂલી ગયા છો હે કે આ ઘરમાં તમે લોકો શું કામ છો? એ કે મારે ફરીથી યાદ કરાવડાવવું પડશે? હા, યાદ કરાવો ને કે મારા બાપા જ અહીંયા પૈસા મોકલે છે એટલે જ અત્યારે અહીંયા પડ્યા છે. પણ જુઓ, તમને એક વાત કહી દઉં કે સમય બધાય નો આવે. જે દી અમારો સમય આવશે ને ત્યારે તમારે આ ઘર છોડવાનો વારો આવશે, એટલું યાદ રાખજો. અને હા, આ વિચાર છે ને તારે કરવાનો છે. અમે બધા જ કંટાળી ગયા છીએ. અને હા, સાગરભાઈ તો એટલી હદે કંટાળી ગયા છે ને કે આખરે એને ઘર છોડીને જવાનો ફેસલો લઈ લીધો. એ ઘર છોડીને નથી ગયા અને મારા પતિ ઘર છોડીને નથી ગયા. હે, એ કઈક બહાર હશે, કઈક કામમાં હશે. હા. બાકી મને ખબર છે કે સાગર એવી રીતના મને છોડીને તો જાય જ નહીં. ના જાય ને. હું અત્યારે તમે જ્યારે પપ્પાની યારે વાત કરતા હતા ને ત્યારે બધું સાંભળતો હતો. એનો ફોન પણ બંધ છે. અત્યાર સુધી કોઈ દિવસ એનો ફોન બંધ આવ્યો કોઈ? ને હા સીટી, તને આટલો બધો ભરોસો હોય તારી ઉપર બેન, તો જાને બેડરૂમમાં જઈને સૂઈ જા, આવતો રહેશે. હા, તમે લોકો તો છો જ તે નકટાઓ, એટલે તમે તો એવું જ કહેશો હે કે હું બેડમાં જઈને સૂઈ જાઉં. પણ મારો જીવ જાણતો હોય કે પોતાનો ઘરવાળો ઘરે ના હોય ને તો કેટલી તકલીફ થાય. એને કઈ
ના ના, એવું થોડી થયું હોય. હજી બેઠા છો તમે? હજી તમને શરમ જેવું છે? શરમ જેવું તો તમને નથી. તમારો ઘરવાળો આટલી રાત થઈ ગઈ છતાં ઘરે નથી આવ્યો, છતાં પણ તમારા મોઢામાં સારા શબ્દો નથી. આ નકટાવ કરીને આ તમારા સંસ્કાર ન દેખાડો. હા, અત્યારે મારે તમારી સાથે લપ કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે તમે બધા એક સરખા છો. બાપ એવો દીકરો ને દીકરો એવો બાપ. કઈ વાંધો નહીં, ભાન છે બોલવાની. એને ક્યાં ભાન છે? હા, પણ કઈ નહીં. હા, તું દવા પી લે, સારું થઈ જાય તને. શું આમાં દવા પીવે? સાગરભાઈ આવી જાય ને એટલે દવા જ છે મારા માટે. આ નહોતું ત્યાંથી ટેન્શન આવીને ઊભું રહ્યું. કઈ ટેન્શન લેમાં આવી જાય.